રાજુલા તાલુકાના મોટી 11 ગ્રામ પંચાયતને ઈ-રિક્ષા ઘન કચરાનો નિકાલ માટે સોંપવામાં આવી હતી। 15મા નાણાં પંચ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વિતરણ કરવામાં આવ્યું। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પ્રથમ રાજુલા તાલુકામાં 11 ગ્રામ પંચાયતને ઈ-રિક્ષા ઘન કચરાના નિકાલ માટે સુપ્રત કરવામાં આવી છે। રાજુલા જાફરાબાદ તાલુકાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના પ્રમુખ, પુરોહિત તથા ઉપપ્રમુખ તથા મામલતદાર, ટીડીઓ તથા સ્ટાફ હાજર રહી જહેમત ઉઠાવી હતી। તાલુકાના સરપંચો, તાલુકાના સદસ્યો, રાજુલાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાસંગિક પ્રવચન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કર્યું હતું। ખેડૂતો, આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા અભિયાન અંતર્ગત 15મા નાણાં પંચ તરફથી રાજુલા તાલુકા પંચાયત કચેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડુંગર, ભેરાઈ, કાતર, વાવેરા વગેરે 11 ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હજુ વધુ ટ્રેક્ટર તથા બેટરીથી ચાલતી ટ્રોલી રિક્ષા અપાશે। ડીઝલ અને પેટ્રોલ બચાવ અભિયાન સરકારના લક્ષ્યમાં રાખીને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે। રિપોર્ટિંગ બાય કાળુ શાકાનોજિયા, જાફરાબાદ। અગાઉ અમે 14 કોમ્પ્યુટર આપ્યા હતા નિશાળમાં અને સરપંચના ઓલામાં, અને આજે અમે ઈ-રિક્ષા ગામડાઓમાં જ્યારે ફાળવી છે ત્યારે 11 જેવી રિક્ષાઓને કચરો ભરવા માટે અને કચરાનું નિરાકરણ કરવા માટે અમે આ ઈ-રિક્ષા ફાળવી છે। અને આવતા દિવસોમાં હજુ પણ કોમ્પ્યુટરો અને ટ્રેક્ટરો અને આ બધો ગામને સ્વચ્છ રાખવા માટેનું કાર્યરત હાથ ધરી રહી છે। અને પ્રથમ આ વિસ્તારમાં ઈ-રિક્ષાનું વિતરણ જ્યારે સરપંચો અને ગ્રામ પંચાયતને આપ્યું છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચો પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છે અને ગામને સ્વચ્છ બનાવવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે લક્ષ્ય આપ્યું છે કે દરેક ગામ સ્વચ્છ રહે, દરેક શહેર સ્વચ્છ રહે, એ માટે પણ અમે રાજુલા શહેરમાં પણ આજે અમે ટોલુન મશીન લાવ્યા છે અને એનો ઉપયોગ સ્વચ્છ કરવા માટેનો ઉપયોગ કર્યો છે। આભાર।